એક વખત એક ડોસા બહુ બીમાર થયેલા, એટલે બહુ એ બધા પંચાયતીઓ કર્યા કરે. આખી જિંદગી બિચારે એ કરેલું, કોઈ દાડો ભગવાનના મંદિરમાં ગયેલા નહીં, સત્સંગ કરેલો નહીં, ભગવાનનું નામ લીધેલું નહીં. પછી મરવા હતા. એના છોકરા બિચારા ડાયા હતા. એમને થયું કે આ બાપાએ કોઈ દાડો ભગવાનનું નામ મંદિર કંઈ ગયા નથી, સારું કામ કર્યું નથી, તો કંઈક છેલ્લે પણ જો ભગવાનનું નામ લેવાય તો એનું સારું થાય. કહે છે ને ભાઈ, ભગવાનનું નામ એવું છે છેલ્લે લે ને તો એ માણસનું સારું તો થાય, સારી ગતિ તો થાય. તો કંઈક નામ બોલે તો એ આપણે કરીએ કે બાપા હવે આ બધી લવરાઈ મૂકી દો, કારણ કે છેલ્લે લવરાઈ થાય ને પછી કે જો પેલો શું કરે છે, પેલાનું શું થયું, કેમ બેસી રહ્યો, બધું એવું ચાલ્યા કરે. ભગવાન કે નામ કે કોઈ વસ્તુ સાંભળે પછી કે રહેવા દો બધું, તમે આ ભગવાનનું નામ લો, રામ રામ કરો, છેલ્લો ટાઈમ છે એ છે. તારે એવા શું કે લીધા જેવું છે, રામ ના બોલ્યો, શું કહે છે લીધા જેવું. પેલા છોકરા કે ભગવાનનું નામ લો, રામ રામ કરો, હવે આ બધું મૂકીને બધું એ છે તો કે લીધા જેવું છે. પછી ફરી છોકરાએ માંડ્યા કે બાપા આપણે તમે આ જવાનું છે, હવે આ બધું મૂકીને તો કંઈક તમે નામ લો. તો કંઈ બહુ સારું છે, બહુ સારું છે, પણ લીધું નહીં. પછી છોકરાએ જાણ્યું કે આમ તો બોલશે નહીં. તે પેલા કુંભારને ત્યાં રામૈયા થાય છે ને, આપણે કોડિયામાં કરીએ નાના એને રામૈયા પણ કહે છે આપણે. એટલે એ લઈને છોકરાએ બતાવ્યું કે બાપા આનું નામ શું છે, સકોરું. મૂર્ખા ગયા છે, પણ રામૈયો ના બોલ્યો. રામ શબ્દ એમાંય આવે તો પેલા છોકરા કે સારું થાય એ સકોરું. એટલે આખી જિંદગી આપણે લોકોની પટલાઈ કરી અને આગું પાછું કર્યું હોય અને છેલ્લે કંઈક મને રામ પણ તારા મોઢામાંથી જવા જ ના નીકળે. માટે કે સ્વામી કે આ ધર્મનું કામ છે, એટલે ભગવાનનું નામ તો નાનપણથી જ લેવડાય છે. આપણા ભારતીય સંસ્કારો છે કે છોકરો નાનો થાય એટલે આપણે એને સંસ્કારની વાત કરીએ. 16 બધા સંસ્કાર આપણા છે. એટલે જન્મ્યો ત્યાંથી જ એને આ પ્રમાણે આપણા ભગવાનનું નામ કે બીજું ત્રીજું એને આપ્યા કરીએ. પછી બધા એના સંસ્કાર, ભણે તો સંસ્કાર, બેહે તો જમાડવાનો સંસ્કાર, વાળ ઉતરવાનો સંસ્કાર, લગ્નના સંસ્કારને મરણ થાય તો તે દાડે ભગવાનની પ્રાર્થના. એટલે બધા સંસ્કારો આપણે આપીએ છીએ એટલા માટે કે એનામાં ભગવાન રહે. તો એ પ્રમાણે આપણે જો ન સમજીએ તો સ્વામી કે બધા નકામું જાય. એટલે કહીએ છીએ મોડા જઈશું સે ઉતાર છે, પણ આ નહીં. એટલે સ્વામી કે નોકરો પડ્યો રહેશે અને ચાલ્યું જવાશે. અને આ સ્વામી કંઈ નવરા નથી બેસી રહેવાના, એમનો સમય પૂરો થશે એ પણ ભગવાનના ધામમાં ચાલ્યા જાય. એટલે કહ્યું કે આ તત્કાળ આપણે કરી લેવાની વાત છે. એટલે કહેવાનું છે કે એને આપણે ઘણા અમેરિકાના મૂકીને આવ્યા છે, ઘણા દેશો જોઈને આવ્યા છે. અને આ નવો અવતાર નથી, આપણે મોટા રાજા ચક્રવર્તી પણ થયા છે અને ઇન્દ્રનો દેહ પણ આપણને મળ્યો છે. એટલે એવા મોટા દેહ પ્રાપ્ત થયા છે, એમાં પણ આત્મા ફરીને 84 લાખમાંથી આવ્યો હોય. એટલે કંઈ નવું નથી જોવા કરવાની વસ્તુ. પણ આ વખતે આપણે આ લાભ લેવો છે. આપણે આ ભગવાન બેઠા છે ને બરાબર સમજી એની ઉપાસના કરીને આપણે છેલ્લો જન્મ કરવો છે.